નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સંસ્કૃતમાં રિવિઝનમાં પાર્ટ 3 વિશે જોઈશું. અહીં આપણે આગળ જોઈએ. એના પછી કૌંસમાં આપેલા પદોનો ઉપયોગ કરીને વાક્યો બનાવો, કોઈ પણ બે, જેના માર્ક્સ છે 2. હવે આપણે અહીંયા જોઈએ તો આપણને ગુજરાતી સેન્ટેન્સ આપેલું છે, જેમાં આપણને ઓબ્લિકમાં થોડું ઘણું ટૂટેક વસ્તુ આપેલું હશે, જેને આપણે સંસ્કૃતમાં લખવાનો પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા છે આપણા 3 કર્તવ્યો છે. તો આપણાનો મિનિંગ આપણે લઈશું. શું કહેવામાં આવે છે? તો કે સર્વનામના રૂપો હોવાથી આપણાનો મિનિંગ થશે અસ્માકમ 3 એટલે કે ત્રીણી, કર્તવ્યો એટલે શું થશે? કર્તવ્યાની છે એટલે સંતિ. અસનું શું બનશે? સંતિ. કર્તવ્યનું કર્તવ્યાની, ત્રીનું ત્રીણી અને અસ્મદનું રૂપ બનશે અસ્માકમ. એટલે સેન્ટેન્સ શું બનશે? અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. એના પછી ઘટોત્કચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોત્કચ હોવાથી નામવાચક શબ્દ હોવાથી શું આવશે? વિસર્ગ આવશે. એટલે ઘટોત્કચ ધૃતરાષ્ટ્રની તો શું આવશે અહીંયા? ધૃતરાષ્ટ્રમ પ્લસ નમ, તો નમનું બનશે પ્રણમતિ. શું કરે છે? પ્રણામ કરે છે એટલે નમનું બનશે પ્રણમતિ. ઘટોત્કચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. ત્રીજું સેન્ટેન્સ છે ભણ્યા વગર વિદ્યા મળતી નથી. ભણ્યા વગર એટલે પઠનેન વિના વિદ્યા ન મળતી નથી. એટલે વિદ્યા ન લબ્ધનું બનશે પ્રાપ્યતે. પઠનેન વિના વિદ્યા ન પ્રાપ્યતે. એના પછી મિત્રો આપણે વિભાગ ડી જોઈશું. વિભાગ ડી વ્યાકરણ વિભાગ હોવાથી આપણે અહીંયા પ્રસ્તરહ એટલે પથ્થર, શબ્દનો સમાનાર્થી શબ્દ, અદો દતેભ્ય વિકલ્પેભ્ય છિંદવા લિખત, જેના માર્ક્સ છે 1. તો અહીંયા પર્વત છે, ઓબ્લિકમાં આપેલા છે 3 સેન્ટેન્સ. પાષાણા અને પતાંગ, તો પથ્થરનું શું બનશે? પાષાણા બનશે, સમાનાર્થી શબ્દ હોવાથી. ખેદ શબ્દસ્ય વિરુદ્ધાર્થક શબ્દમ વિકલ્પેભ્ય છિંદવા લિખત. ખેદ શબ્દનો આપણે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનું છે, તો 3 ઓબ્લિકમાં આપેલું છે. દુઃખ, વિરક્ત, સુખમ. ખેદ એટલે દુઃખ થાય છે, તો દુઃખનો વિરોધી શું થશે? સુખ. અધોદતેભ્ય ક્રિયાપદેભ્ય વર્તમાન કાલસ્ય ઉત્તમ પુરુષસ્ય બહુવચનસ્ય રૂપ ચિત્વા લિખત. અહીંયા આપણે ક્રિયાપદના રૂપો જોઈશું. તો આપણને પૂછેલું છે વર્તમાન કાળ, ઉત્તમ પુરુષ, બહુવચન. એટલે શું આવશે? વંદા મહે. શું આવશે? વંદા મહે. એના પછી સામાન્ય ભવિષ્યકાળ અન્ય પુરુષ એક વચન રૂપ લખો. કયું છે? સામાન્ય ભવિષ્યકાળ. તો કયું આવશે? કથિષ્યતે આવશે. કયું આવશે? આત્મનેય પદનું આવશે કથિષ્યતે. અહીંયા મિત્રો સ્પેલિંગ મિસ્ટેક હોવાથી તમારે થોડું જોઈ લેવાનું. એના પછી આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન રૂપ ચિત્વા લિખત. કયું પૂછેલું છે? આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચન. તો કયું આવશે? સંતુ. કયું આવશે? સંતુ. વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચનનું રૂપ જણાવો. કયું છે? વિદ્યાર્થ અન્ય પુરુષ બહુવચન. તો શું આવશે? સૂચયેત, આત્મનેય પદ હોવાથી. હવે તમે અહીંયા જોઈ શકો છો આપેલા વાક્યોનો સ્મ પ્રયોગયુક્તમ શુદ્ધમ વાક્યમ ચિત્વા લિખત. હવે અહીંયા જે આપણને આ સેન્ટેન્સ બુકમાં પણ જોવા મળે છે, ચેપ્ટર નંબર 13માં. હવે ચેપ્ટર નંબર 13માં આપણે જોઈએ તો આપણને શ્રદ્ધાવાન જ્ઞાન અહીંયા પહેલું સેન્ટેન્સ છે લાભતી સ્મ. લાભતી સ્મ આવતું નથી, અને આને આપણે જોઈને સ્મના પ્રયોગમાં ફેરવવું હોય તો કાં તો સેન્ટેન્સ વર્તમાનકાળમાં હોવું જોઈએ અથવા તો હસ્તન ભૂતકાળમાં હોવું જોઈએ, જે આપણને અહીંયા બરોબર લાગતું નથી. શ્રદ્ધાવાન જ્ઞાનમ અલાભતે સ્મ. અલાભતે કયું છે સેન્ટેન્સ? હસ્તન ભૂતકાળનું છે. હવે આપણે હસ્તન ભૂતકાળનું સેન્ટેન્સ હોય તો આપણે એને શેમાં ફેરવવાનું હોય? વર્તમાન કાળમાં ફેરવવાનું હોય, ને વર્તમાન કાળમાં હોય તો આપણે એને હસ્તન ભૂતકાળમાં ફેરવવાનું હોય. પણ અહીંયા આપણે જે સેન્ટેન્સ આપણને યોગ્ય કયું લાગે છે એ વસ્તુ અમુક વાર પણ જોવાનું હોય છે. તો આપણે અહીંયા જે યોગ્ય આન્સર હોય છે એને આપણે જોઈને એના આધારે આપણે જવાબ
ટીક કરીશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે 13મા ચેપ્ટરમાં આપણને સેન્ટેન્સ શું જોવા મળે છે કે શ્રદ્ધાવાન જ્ઞાન લભતે સ્મ, કે જે શ્રદ્ધાવાન હોય છે એ જ્ઞાન પ્રાપ્ત કરે છે. એટલે સેન્ટેન્સ કયું આવશે? ત્રીજું. એના પછી વિભક્તિ અધોદતેભ્ય નામરૂપેભ્ય પંચમી વિભક્તિ એક વચન રૂપ ચિત્વા લિખત. પંચમી વિભક્તિ એક વચન રૂપ કયું છે તો કે પુલ્લિંગ પ્રમાણે આપણે જોઈએ. અહીંયા પુલ્લિંગના બધા શબ્દ આપેલા છે એટલે કઈ વિભક્તિ આવશે? અકારાંત પુલ્લિંગ. દેવેન, અનો ઉચ્ચાર છે એટલે દેવેન, દેવસ્ય, દેવાત. પંચમી વિભક્તિ એક વચન એટલે કયું આવશે? દેવાત. અહીંયા બીજું છે સપ્તમી વિભક્તિ એક વચન. તો સપ્તમી વિભક્તિ એક વચન સ્ત્રીલિંગ પ્રમાણે શું આવશે? કવિ નામ. સ્ત્રીલિંગ પ્રમાણે નહીં આવશે, કવિ નામ. ઉપપદ વિભક્તિ પ્રયોગ કૃત્વા રિક્ત સ્થાન પૂરય. હવે અહીંયા આપણને ઉપપદ વિભક્તિ પૂછવામાં આવેલી છે. જે અહીંયા 3 સેન્ટેન્સ આપણને આપેલા છે એમાં સ્પેલિંગ મિસ્ટેક છે. તો મિત્રો અહીંયા અમે જે સાચો જવાબ છે એની સ્પેલિંગ મેં અહીંયા લખેલી છે. અલમ ખાલી જગ્યા, પછી આવશે આશંકામ, આશયા, આશંકેન. એટલે અહીંયા જો આપણે જે આપણને અવ્યય આપેલો હોય તો એ શેના દ્વારા? નજીકના પદના કારણે આપણને કઈ વિભક્તિ જોવા મળે છે તો કે આપણને ત્રીજી વિભક્તિ જોવા મળે છે. જ્યાં પણ અલમ શબ્દનો પ્રયોગ થયો હોય તો ત્યાં આપણને ત્રીજી વિભક્તિ દ્વારા વાક્યનો પ્રયોગ થયો હોય. તો ત્રીજી વિભક્તિ પ્રમાણે આપણા સેન્ટેન્સ કયું બને છે? આશંકયા. કઈ રીતે? તો કે સ્ત્રીલિંગના આધારે જોઈશું તો આપણને આશંકયા શબ્દ સાચો જોવા મળશે, જે તૃતીય વિભક્તિમાં જોવા મળે છે. એટલે સાચો આન્સર આપણો અહીંયા આવશે. નીચે આપેલા સંખ્યાપદને યોગ્ય રિક્ત સ્થાને પૂરો. હવે અહીંયા આપણે જે બુકમાં સેન્ટેન્સ છે એ યોગ્ય ક્રમ કયા પ્રમાણે આવે છે, યોગ્ય સેન્ટેન્સ કયું છે એ આપણે લખવાનું છે. ખાલી જગ્યા કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. એટલે સેન્ટેન્સમાં શું આવશે? પ્રથમઃ, પ્રથમમઃ, પ્રથમે. સેન્ટેન્સ શું આવશે? પ્રથમમ, કે પ્રથમમ કાર્યમ અસ્તિ દુઃખાનુભૂતિ. જે ચેપ્ટર નંબર 8 પુનિત અને સુનિત જે સેન્ટેન્સ સાક્ષીભૂત મનુષ્યમાં પણ જોવા મળે છે. એના પછી આપણે જોઈશું કૃદંત પ્રકાર જોવાનો છે. વિતડાસહ કૃતનાથ ગૃહમ ગત્વા સ્વકીયાની પાત્રાણી અયાચ્છત. અહીંયા ગત્વામાં જે અંડરલાઈન છે તેનો આપણે શું કરવાનું છે? કૃદંત શોધવાનો છે. તો ગત્વા, ત્વા, ઇત્વા જ્યાં પણ પ્રત્યય હોય તો આપણને કયો કૃદંત જોવા મળે? તો કે સંબંધક કૃત કૃદંત જોવા મળે છે. એના પછી સંધિ વિચ્છેદ કરીને સાચો વિકલ્પ જોવાનો છે. તો અહીંયા સેન્ટેન્સ છે પશ વસ્તુ. તો પશ વસ્તુનું સંધિ કઈ રીતે છૂટી પડશે? પસવહ પ્લસ તુ, પસવહ પ્લસ સ્તુ, પશુ પ્લસ વસ્તુ. સાચી જોડણી કઈ આવશે? પસવહ પ્લસ તુ. એના પછી સંધિ જોડો. ઇતિ પ્લસ ઉક્તે. તો ઇતિ પ્લસ ઉક્તેનું સાચી જોડણી અહીંયા બધી જ જોડણી ખોટી આપેલી છે. તો સાચી જોડણી મેં અહીંયા તમને લખીને બતાવ્યું છે. ઇત્યયુક્તે, ઇતિયુક્તે, ઇતયુક્તે. હવે અહીંયા આવે છે ખરી, પણ અહીંયા શું સેન્ટેન્સ છે તો કે ઇત્યુયુક્તે. જોડણી મિસ્ટેક હોવાથી આપણે સાચી જોડણી આ પ્રમાણે લખીશું. એના પછી સમાસ છે ખગોત્તમ. ખગોત્તમ, ખગ એટલે પક્ષી ને ઉત્તમ એટલે ઉત્તમ. તો પક્ષીઓમાં ઉત્તમ કોણ છે? કોણ છે તો કે જટાયુ કોઈ પક્ષીનું નામ છે. હવે અહીંયા પક્ષીઓમાં ઉત્તમ, તો માં જ્યાં વિભક્તિનો સંબંધ સ્પષ્ટ કરવામાં આવ્યો હોવાથી માં એ કયા વિભક્તિમાં ઓળખાય છે તો કે સપ્તમી વિભક્તિમાં ઓળખાય હોવાથી આપણો સમાસ બનશે સપ્તમી તત્પુરુષ સમાસ. એના પછી જાતહર્ષ. જાતહર્ષ એ સમાસ કયો છે તો કે બહુવ્રીહી સમાસ. એના પછી આપણે વિભાગ ઈ જોઈશું. અહીંયા આપણને ઘટનાક્રમ જોવા મળે છે. તો ઘટનાક્રમને આપણે ક્રમ વાઇઝ ગોઠવીએ છીએ. પહેલું સેન્ટેન્સ છે યદ્યપિ સામાજિક વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. જોકે સામાજિક વ્યવહારમાં બધે શું હોય છે? અપેક્ષાઓ હોય છે. બીજું સેન્ટેન્સ સામાજિકો વ્યવહાર ભારરૂપો ભવતી. સામાજિક વ્યવહારમાં કેવા હોય છે? ભારરૂપ હોય છે. તે અતિ ભારત્વાત નિમજ્જંતી એવ. તે વધારે પડતા ભારને કારણે ડૂબી જાય છે.
પરંતુ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત, પરંતુ તે શક્તિનું અતિક્રમણ કરીને નહીં. હવે આપણે અહીંયા જોઈશું તો પહેલું સેન્ટેન્સ કયું છે, સામાજિક વ્યવહાર ભારરૂપો ભવતી. બીજું સેન્ટેન્સ, યદ્યપિ સામાજિકો વ્યવહાર સર્વત્ર એવ અપેક્ષિતો ભવતી. ત્રીજું સેન્ટેન્સ છે, પરંતુ સહ શક્તિમ અતિક્રમ્ય ન ભવેત. અને ચોથું સેન્ટેન્સ છે, તે અતિ ભારત્વાદ નિમજ્જન્તિ એવ. એના પછી આપણે ગદ્યખંડને વાંચીને પ્રશ્નના ઉત્તર સંસ્કૃતમાં લખીશું. હવે અહીંયા પ્રશ્ન આપણે જોઈએ. પહેલો પ્રશ્ન છે, અહીંયા પેરેગ્રાફ આપેલો છે, એમાંથી આપણે પ્રશ્નના જવાબ શોધીને લખવાના છે. પહેલો પ્રશ્ન, નૃપઃ દિલીપ કેન સહ કુત્ર અગચ્છત, એટલે રાજા દિલીપ કોની સાથે ક્યાં જાય છે? તો એનો જવાબ છે, એકદા દિલીપ સુદક્ષિણાયા સાર્ધઃ ગુરો વસિષ્ઠસ્ય આશ્રમ અગચ્છત, એટલે એકવાર રાજા દિલીપ સુદક્ષિણા એટલે કોણ છે, એની પત્નીની સાથે ગુરુ વસિષ્ઠના આશ્રમમાં જાય છે. પહેલા પ્રશ્નનો જવાબ આ પ્રમાણે રહેશે. બીજું છે, વસિષ્ઠ ભૂપતિ કિમ અપુચ્યત, એટલે વસિષ્ઠ રાજાને શું પૂછે છે? વસિષ્ઠ રાજાને શું પૂછે છે? વસિષ્ઠ એ ભૂપતિ રાજ્ય વિષયકમ કુશલમ અપુચ્યત. વસિષ્ઠ રાજાને શું પૂછે છે કે રાજ્યમાં બધું સકુશળ તો છે ને, એટલે શું પૂછે છે? ભૂપતિ રાજ્ય વિષયકમ કુશલમ અપુચ્યત. ત્રીજો પ્રશ્ન છે, વસિષ્ઠસ્ય આશ્રમે કા ન્યવસત, વસિષ્ઠના આશ્રમમાં કોણ રહે છે? તો વસિષ્ઠના આશ્રમમાં કોણ છે? મમ આશ્રમે કામધેનુ પુત્રી નંદિની વસતી. કોણ? તો કે કામધેનુ નામની નંદિની જે ગાય હોય છે તે વસિષ્ઠના આશ્રમમાં રહે છે. ચોથો પ્રશ્ન, દિલીપસ્ય ચિતે કિમર્થમ વિષાદ વર્તતે, દિલીપના મનમાં કયા વિશે દુઃખ હોય છે? એના મનમાં કયું દુઃખ હોય છે રાજાને? તો કે એના મનમાં દિલીપસ્ય ચિતે પુત્ર લાભાત ચિતે વિષાદો ભવતી, એટલે કે એની પાસે પુત્ર નથી તો પુત્રના લાભની એને ચિંતા સતાવે છે. એના પછી આપણે કર્તા સાથે યોગ્ય કૃતિ જોડો. જે કર્તાની જે કૃતિ છે એને આપણે જોડવાની છે, કોઈ પણ 2 માર્ક્સ. જેના માર્ક્સ 2 છે. એક છે મહાકવિ ભાસ. મહાકવિ ભાસ એટલે જેણે આપણને રામાયણ પર આધારિત, મહાભારત પર આધારિત, લોકકથા પર, અવિમારક પર, ઉદ્યાયન કથા પર, એટલે અહીંયા આપણને કોઈ પણ સેન્ટેન્સ એવું જોવા મળતું નથી. નારાયણ ભટ્ટ જેમણે આપણને હિતોપદેશ નામના ગ્રંથની રચના કરી છે, અને શંકરાચાર્યએ ભવાન અષ્ટકમની રચના કરી છે. અને મહાકવિ ભાસ એ શું આવશે? તો કે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ, જે આપણને દૂત ઘટોત્કચમાંથી લેવામાં આવ્યું છે. અહીં આપણે જોઈશું હવે રેખાંકિત પદોને શુદ્ધ કરીને ગદ્યખંડ ફરીથી લખો. જે આપણને અંડરલાઈન કરવામાં આવેલી છે એ આપણે પેરેગ્રાફને ફરીથી સુધારીને લખીશું. પહેલું છે વિચાર પ્રથમ. તો વિચાર પ્રથમમાં આપણે પ્રથમ શબ્દમાં શું કરીશું? થની ઉપર અનુસ્વાર કરીશું અને હલંત મને કાઢી નાખીશું, એટલે શું બની જશે? વિચાર પ્રથમ. એના પછી અહમ. તો અહમમાં શું આવશે? મને કાઢી નાખીશું અને હની ઉપર અનુસ્વાર કરીશું, એટલે આપણું સેન્ટેન્સ બરાબર થઈ જશે. થર્ડ છે સ્વામી ત્વમ. તો એમાં પણ આ જ પ્રમાણે આવશે. ત્વમની ઉપર અનુસ્વાર આવશે અને મ નીકળી જશે, એટલે 3 એક જ સરખું આપણે કરવાનું રહેશે અને 3 માર્ક્સ આપણે મેળવી લેવાના છે. હવે લાસ્ટ આપણે જોઈએ તો કે આપણને અર્થવિસ્તાર આપેલો છે. જે પહેલો અર્થવિસ્તાર છે, ચતુર્વિદ્યામાં ભજન્તે જના સકૃતિનો અર્જુન આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી જ્ઞાની જો ભારત શબ્દ. એટલે અહીંયા આપણે પહેલા જોઈશું તો શું કહેવા માંગે છે કે હે અર્જુન, હે ભરતવર્ષી રાજા, ચતુર્વિદ્યા 4 પ્રકારના લોકો મને ભજે છે. કયા 4 પ્રકારના? આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. હવે આપણે જોઈ ગયા તો કે પ્રસ્તુત શ્લોકમાં
ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને શું કહે છે કે હે અર્જુન, મને 4 પ્રકારના લોકો ભજે છે. કયા? તો કે આર્ત. તો આર્તનો મિનિંગ શું થાય? તો કે કોઈ કારણસર દુઃખ આવી પડ્યું હોય અને ભગવાનનું ભજન કરે એ વ્યક્તિ આપણને આર્તમાં જોઈ શકાય છે. બીજા આપણે જોઈએ તો કે જિજ્ઞાસુ, જે શું? તો કે ઈશ્વરના સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળો હોય એ ભક્તને આપણે જિજ્ઞાસુ તરીકે ઓળખાવી શકાય. થર્ડ છે અર્થાર્થી, જેનો મિનિંગ છે સંસારમાં જે ઘણી બધી વસ્તુ, ધારો કે ધન, પદ, સંતાન વગેરે સાંસારિક પદાર્થોની પ્રાપ્તિની કામનાથી જે ભગવાનની ભક્તિ કરે છે એ અર્થાર્થી ભક્ત છે. અને જ્ઞાની, જે સંસારની અનિત્યતા એટલે આત્માની અમરતા અને ઈશ્વરના સ્વરૂપનું જ્ઞાન થઈ ગયું છે તે ભક્તને આપણે જ્ઞાની તરીકે ઓળખાવી શકાય છે. એના પછી આપણે બીજો અર્થ વિસ્તાર જોઈશું. વજ્રા આપી કઠોરાણી મૃદુની કુસુમા આપી લોકો ઉત્તરાનામ ચિતાંસી કોનું વિજ્ઞાતુમ અહર્ષુ. એટલે સામાન્ય લોકો કરતાં ઉત્તમ પ્રકારના લોકો વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાં એ કોમળ હોય છે. તેમના મનને જાણવા માટે કોણ સમર્થ છે? હવે આપણે અહીંયા જોઈએ તો કે આ સુભાષિતમાં મહાપુરુષના સ્વભાવની વાત કરવામાં આવી છે. તો કે મહાપુરુષનો સ્વભાવ કેવો છે? તો કે વજ્ર કરતાં પણ કઠોર અને ગમે તેવી કેવી? તો કે ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ એ ગભરાતા નથી અને એમના સ્વભાવ ફૂલથી પણ કોમળ હોય છે. પરંતુ નાજુક પરિસ્થિતિમાં એમનું હૃદય કેવું હોય છે? તો કે દ્રવી ઉઠે છે. હવે તમે કોઈ પણ એક્ઝામ્પલમાં લઈ શકો છો કે સરદાર પટેલ અદાલતમાં શું કરતા હોય? તો કે એક મહત્વનો કેસ લડતા હોય છે. હવે તેમના ઘરેથી એક દુઃખદ સંદેશવાળી ચિઠ્ઠી આવે છે, પરંતુ એ ચિઠ્ઠી વાંચીને પણ એ પોતાના કાર્યમાં જોડાયેલા રહે છે અને કામ પૂર્ણ થયા પછી એ શાંતિપૂર્વક શું કરે છે? ચિઠ્ઠીમાં જે લખેલું હોય છે શાંતિપૂર્વક પોતાનું કાર્ય પૂર્ણ કરે છે. અને એ ચિઠ્ઠીમાં શું લખેલું હોય છે? તો કે પોતાની પત્ની મૃત્યુ પામ્યાના સમાચાર હોય છે. એટલે મહાપુરુષો વજ્રથી પણ કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ હોય છે. મિત્રો, અહીંયા આપણું પેપર પૂર્ણ થાય છે. થેન્ક યુ.